ઉત્તરાયણનું નામ સાંભળતા જ આપણા મગજમાં રંગબેરંગી પતંગો, તલ સાંકળી અને કાઈપો છેના નાદ ગુજે છે. પરંતુ હિન્દુ ધર્મમાં ઉત્તરાયણ એ વિજ્ઞાનથી લઈને અગ્નિપુરાણ અને ભગવદ્ ગીતા સુધીનું મહત્ત્વ ધરાવે છે. શા માટે ભીષ્મ પિતામહે તેમના દેહ ત્યાગ માટે ઉત્તરાયણના દિવસની જ પસંદગી કરી અને કઈ રીતે ઉત્તરાયણ આપણા જીવનને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે. મિત્રો, મહાભારતનો એ પ્રસંગ યાદ કરો જ્યારે ભીષ્મ પિતા અર્જુનના બાણોથી ઘાયલ થઈને બાણશૈયા પર હતા. તેમની પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, છતાં તેમણે ઘણા દિવસો સુધી વેદના સહન કરી. કેમ? કારણ કે તેઓ ઉત્તરાયણની રાહ જોતા હતા. શાસ્ત્રો મુજબ ઉત્તરાયણમાં દેહ ત્યાગ કરનાર આત્મા પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થઈને મોક્ષ મેળવે છે. આ સાથે જ એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિદ્રામાંથી જાગે છે અને અસુરોનો અંત કરીને ધર્મની સ્થાપના કરે છે. એટલે કે આ દિવસ વિજય અને જાગૃતિનો છે. હવે જોઈએ આનું જ્યોતિષ અને વૈજ્ઞાનિક મહત્વ. સંક્રાંતિ એટલે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવો. સૂર્ય ધન રાશિ છોડીને હવે મકર રાશિમાં પ્રવેશ કરશે, એટલે એને કહેવાય મકર સંક્રાંતિ. સૂર્ય હવે ઉત્તર તરફ પ્રયાણ કરશે, એટલે તેને કહેવાય ઉત્તરાયણ. અને વૈજ્ઞાનિક રીતે હવે દિવસ મોટો થશે અને રાત ટૂંકી થશે, એટલે કે પ્રકાશનો પ્રભાવ વધશે ને જે આપણા જીવનમાં પ્રાણ શક્તિને જાગૃત કરશે. ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયના 24ના શ્લોકમાં શું કહ્યું છે? જે લોકો શુક્લ માર્ગ એટલે કે પ્રકાશના માર્ગે જાય છે તેઓ બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. ઉત્તરાયણના 6 મહિના એટલે દેવતાઓનો એક દિવસ. જ્યારે સૂર્ય દક્ષિણયાન હોય ત્યારે દેવતાઓની રાત્રિ હોય છે. તેથી જ કોઈ પણ શુભ કાર્ય જેમ કે લગ્ન, જનોઈ કે ગૃહ પ્રવેશ માટે આપણે ઉત્તરાયણની રાહ જોઈએ છીએ. આ દિવસે તલનું મહત્વ કેમ છે? આયુર્વેદ મુજબ ઠંડીની ઋતુમાં તલ શરીરને ગરમી આપે છે, પણ ધાર્મિક રીતે તલના 6 ઉપયોગો બતાવ્યા છે. તલના પાણીથી સ્નાન, તલનું ઉપટન, તલનો હોમ, તલનું પાણી પીવું, તલનું ભોજન અને સૌથી મહત્વનું તલનું દાન. કહેવાય છે કે આ દિવસે કરેલું દાન 100 ગણું ફળ આપે છે. ગરીબોને ધાબળા, અન્ન અને તલનું દાન કરવાથી શનિદેવના કુપ્રભાવથી પણ મુક્તિ મળે છે, કારણ કે સૂર્યદેવ આ દિવસે પોતાના પુત્ર શનિના ઘરે પધારે છે. હવે જ્યારે તમે અગાસી પર પતંગ ચગાવો ત્યારે યાદ રાખજો, આ ઊંચે ઉડતી પતંગ તમારી ઉર્ધ્વ ગતિ અને ઊંચાઈના લક્ષ્ય પ્રાપ્ત કરવાનું પ્રતીક છે અને અંધકારમાંથી પ્રકાશમાં જવાનો માર્ગ બતાવે છે.